આ છે મારા સાસુ અને જે પાછળ ઊભા છે એ છે મારા સાસુના પણ સાસુ મતલબ કે મારા બા। આજે ફ્રેન્ડ્સ એમની એટલી મસ્ત રેસીપી બનાવી કે અમે ડાઇનિંગ ટેબલ પર બેસ્યા વગર જ આ રીતે રસોડા ઉપર જ આ બધી જ રેસીપી ખાઈ ગયા। એટલી ટેસ્ટી બની હતી અને આની ખાસ બાબત તો એ છે કે ઘરમાં રહેલી સામગ્રીથી બહુ જ હેલ્ધી આ રેસીપી તૈયાર થઈ જાય છે। તો ચાલો જોઈ લઈએ કે આટલી ટેસ્ટી રેસીપી કઈ રીતે બને છે। સૌથી પહેલા એક તપેલીની અંદર આપણે તેલ લઈશું। તો મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું। તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે રાઈ એડ કરીશું। આપણે તેલની અંદર ડાયરેક્ટ પાણીનો વઘાર કરવાના છે। તમને એમ થતું હશે કે આનાથી ભડકો નહીં થાય, બિલકુલ પણ નહીં થાય ફ્રેન્ડ્સ। ત્યાર પછી મેં શું કર્યું, એક વાટકીની અંદર પાણી લીધું। હવે જોઈ શકો છો કે જે રાઈ છે સારી રીતે તતળી ગઈ છે। હવે 1 ચમચી ભરીને આપણે જીરું એડ કરીશું। આની અંદર જીરું અને રાઈનો વઘાર બહુ જ સરસ લાગે છે। 5 ચમચી જેટલી હિંગ એડ કરી અને થોડાક મીઠા લીમડાના પાન એડ કર્યા, 5 થી 6 નંગ જેટલા। જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખી છે। હવે તેલની અંદર મેં ડાયરેક્ટ પાણી એડ કર્યું। તમે જોઈ શકો છો કે એક વાટકી ફટાફટ આપણે પાણી એડ કરી દઈશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી દેવાનું કે જેથી જે વઘારની સ્મેલ છે એ એની અંદર જ રહે। બા જે રીતે મને કહેતા ગયા એ રીતે મેં આટલી પ્રોસેસ કરી અને ત્યાર પછી બા કઈ રીતે બનાવી છે જુઓ રેસીપી। એકવાર મેં સારી રીતે મિક્સ કરી દીધું। હવે મારા બા આવી ગયા છે અને આ રેસીપી બનાવી રહ્યા છે। ત્યાર પછી શું કરવાનું છે, જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી દઈશું કે જેથી આ જે પાણી છે ઉકળવા લાગે। તમે જોઈ શકો છો કે જે પાણી છે એ સારી રીતે ઉકળી ગયું છે। હવે બા એક વેલણની મદદથી આ રેસીપી બનાવવાના છે। આની અંદર આપણે કણછીનો ઉપયોગ નહીં કરીએ, આ રીતે વેલણનો યુઝ કરીશું। અને હા ફ્રેન્ડ્સ, જો વઘારમાં તમે લીલું લસણ કે સૂકું લસણ વાટીને એડ કરશો તો ખરેખર આનો જે ટેસ્ટ છે એ બમણો થઈ જશે। અને સાથે સાથે તમે ઝીણી કટ કરેલી મેથી પણ એડ કરી શકો છો પાણીથી વોશ કરીને। મેથી અને સૂકું લસણ કે લીલું લસણ તમે બંને સાથે પણ આની અંદર એડ કરી શકો છો। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કર્યું। બાય આની અંદર 5 ચમચી જેટલો અજમો પણ એડ કર્યો હાથથી મસળીને કે જેથી આનો જે ટેસ્ટ છે વધુ સારો લાગે। જો તમને પસંદ હોય તો તમે તલ પણ એડ કરી શકો છો। અત્યારે ઘરમાં તલ અવેલેબલ નહોતા એટલા માટે એડ નથી કર્યા, બટ હોય તો ચોક્કસથી એડ કરજો 1 ચમચી જેટલા, ખરેખર બહુ જ સરસ લાગશે। અને 5 ચમચી જેટલી હળદર એડ કરી છે। ત્યાર પછી સારી રીતે એકવાર મિક્સ કર્યા પછી થોડું આપણે આ રીતે બાજરીનો લોટ ઉમેરતા જઈશું અને આને સારી રીતે મિક્સ કરતા જવાનું છે। અને હા ફ્રેન્ડ્સ, જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની છે। ખાસ બાબત એ ધ્યાન રાખવાની કે જે બાજરીનો લોટ છે એ વધારે ન પડી જાય, ઓછો હશે તો તમે આ રીતે મિક્સ કરતા રહેશો ત્યારે એ કડક થઈ જ જતો હોય છે પાણી બળવાના લીધે। આ રીતે થોડુંક મિક્સ કર્યા પછી આ રીતે મરચું એડ કરવાનું છે। બા મરચું ઓછું એડ કરતા હતા, બટ મેં કહ્યું કે મારે આજે સ્પાઇસી ખાવું છે તો પ્લીઝ વધારે એડ કરો ને, તો એમને થોડુંક વધારે એડ કર્યું। ખરેખર આનો જે ટેસ્ટ હતો એ લાજવાબ હતો। હું લાસ્ટમાં ટેસ્ટ કરી બતાવું કે આનો ટેસ્ટ કેવો છે। તો બાય 5 ચમચીથી થોડુંક વધારે મરચું એડ કર્યું અને સારી રીતે આને મિક્સ કરતા રહ્યા। આને ચાખ્યા પછી જો તમને મીઠું કે મરચું ઓછું લાગે તો તમે ફરીથી પણ એડ કરી શકો છો, એટલા માટે વધારે પ્રમાણમાં એડ નથી કરવાનું। 1 વાટકીના પાણીથી આટલો લોટ તૈયાર થયો છે। અને ફ્રેન્ડ્સ, જે આ થિકનેસ છે એ પરફેક્ટ છે અને આને કઈ રીતે ખાવાનું છે એ પણ આપણે જોઈ લઈએ। આપણે બાજરીની કુલેર ખાતા હોઈએ છીએ, એ પણ ગેસ ચાલુ કર્યા વગર બનાવતા હોઈએ છીએ। બાજરીનો લોટ જો કાચો હશે તો પણ એ નહીં નળે। હવે શું કરવાનું, ઢાંકણ ઢાંકી આને થોડીક વાર માટે રહેવા દઈશું। 30 સેકન્ડ વધારે નથી રાખવાનું, જો વધારે રાખશો તો નીચેનું જે તળિયું છે એ દાજી જશે। ખરેખર ફ્રેન્ડ્સ, મારા તો મોઢામાં પાણી આવી રહ્યું છે કે ક્યારે આ લોટ તૈયાર થાય અને હું આને ખાઈ લઉં। 30 સેકન્ડ જેટલો સમય થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે જે આપણો લોટ છે એ સરસ રીતે બફાઈ ગયો છે। હવે આપણે શું કરીશું, આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને થોડીક વાર માટે આ જ રીતે રહેવા દઈશું 5 મિનિટ માટે। અને ત્યાર પછી આપણે ખાઈશું કે જેથી બફાઈને સરસ લોટ આપણો તૈયાર થઈ જાય। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે લોટ ગરમ જ છે। ચાલો આનો ટેસ્ટ કરીએ કે કેવો બન્યો છે। હું એક પ્લેટની અંદર નીકાળી રહી છું। હવે આપણે શું કરીશું, આની અંદર થોડું ઘી એડ કરીશું। તમે ઘી વગર પણ આને ખાઈ શકો છો। ઘી એડ કરવાથી આનો જે ટેસ્ટ છે એ બમણો થઈ જતો હોય છે। ઘી એડ કર્યા પછી બરાબરનો આને આ રીતે ફીણવાનો છે, જે રીતે આપણે ખીચડીની અંદર ઘી એડ કરીને ફીણતા હોઈએ છીએ, બસ એ જ રીતે। આના પછી પણ આપણે એક સરસ મજાની રેસીપી શીખવાના છે, એ છે મેગીની। આ લોટ ખાવા માટે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કેટલી લાઈન લાગવાની છે। હમણાં મેં મારા સાસુના પણ સાસુ મતલબ કે મારા બાએ નક્કી કરી દીધું છે કે હવે તો રોજ આપણે આ લોટ તૈયાર કરીને ખાઈશું। ખરેખર મોજ પડી ગઈ। આનો જે ટેસ્ટ છે ખરેખર બહુ જ સરસ છે, એ વન છે ફ્રેન્ડ્સ। વિડીયો થોડોક પણ સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને ચાલો હવે આપણે બીજો પણ વિડીયો જોઈ લઈએ। ચાલો ભાઈ, બાને પૂછી લે કેવો લાગ્યો છે આ લોટ। બોલો કેવો લાગ્યો ને? મસ્ત।
ચાલો ભાઈ, બહુ જ સરસ લાગ્યું. તમને જવાબ મળી ગયો હશે, ચોક્કસથી ટ્રાય કરજો. ચાલો હવે એક સરસ મજાની બીજી રેસીપી જોઈ લઈએ. શું તમે ક્યારે બાફ્યા વગર મેગી બનાવી છે? નહીં, ચાલો જોઈ લઈએ સરસ મજાની આજની એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મેગી. સૌથી પહેલા મેં નાનું પેકેટ લીધું હતું મેગીનું, એનો આપણે અડધો ભાગ લઈશું. ત્યાર પછી ઠંડુ પાણી એડ કરી અને ઝીણા ટુકડામાં આ રીતે કટ કરી અને અડધો કલાક માટે આને સાઈડમાં રહેવા દઈશું. ત્યાર પછી કડાઈની અંદર 2 ચમચી જેટલું તેલ અને સારી રીતે તેલને કડાઈમાં ફેલાવી અને ત્યાર પછી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી ધીમા તાપે 1 મિનિટ માટે આ રીતે સાંતળી લઈશું. બહુ જ આને આપણે ચડવા નથી દેવા. કાચી પાકી કુક થઈ જાય ત્યાર પછી આપણે ઝીણું કટ કરેલું કોબીજ એડ કરીશું. અત્યારે ટામેટા અવેલેબલ નથી એટલા માટે હું એડ નથી કરતી, બટ જો તમારા ઘરમાં ટામેટા હોય તો ચોક્કસથી આની અંદર એડ કરજો, વધુ ટેસ્ટી લાગશે. હવે મેગીનો મસાલો એડ કરીશું, અડધી ચમચી જેટલો. આની અંદર આપણે બીજા કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂર નથી રહેતી. હવે જે આપણે મેગી પાણીમાં પલાળી હતી અડધો કલાક માટે, તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો એ એડ કરી સારી રીતે મિક્સ કર્યા પછી થોડુંક ટોમેટો કેચઅપ એડ કરીશું, 2 મોટી ચમચી જેટલું. ચાલો મિક્સ કરી આનો ટેસ્ટ કરી લો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ લાગે છે. વિડીયો